વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી જે 11 માર્ચ 2024ના રોજ પેપર લેવાયેલું છે, જેનો કોડ છે 01. તો આપણે આ વિડીયોની અંદર આ પેપરનું સોલ્યુશન જોવાનું છે, જે તમારા જોડકા છે, એના પછી સહેલા પ્રશ્નો જવાબ છે, સાથે સાથે વ્યાકરણ વિભાગ છે. તો શરૂઆત કરીએ સોલ્યુશનની. એના પહેલાં તમારાથી રિક્વેસ્ટ છે કે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. અને આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન માટે પાછલા 4 વર્ષોમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એની સિરીઝ ચાલુ કરેલી છે. જો તમારા જોવાની બાકી હોય તો આ વિડીયોના નીચે પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તમને દરેક ચેપ્ટરના પ્રશ્નો તમને મળી જશે. તેમાં સૌપ્રથમ તમને જે જોડકું આપેલું છે 4 માર્ક્સનું, કે જેમાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેમાં પાત્ર અને કૃતિ. તો ફોરમની સામે તમારો જવાબ આવશે રેસનો ઘોડો. ગોવિંદ, તેની સામે જવાબ આવશે ચોપડાની ઇન્દ્રજાળ. આંબા પટેલ, તેની સામે આવશે ઘોડીની સ્વામી ભક્તિ. અને માણેક, તેની સામે જવાબ આવશે જન્મોત્સવ. એના પછી વાત કરીએ આપણે ખાલી જગ્યાઓની. તો એમાં સૌપ્રથમ છે 5મી ખાલી જગ્યા, કે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. તેમાં જવાબ આવશે વન સંરક્ષણની. એના પછી 6થો છે આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય ખાલી જગ્યા બોલે છે ડુંગરની પત્તી. 7મો છે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા છે. તેમાં જવાબ આવશે આજ્ઞા. એના પછી 8મો, કે મનુષ્ય ખાલી જગ્યાના જેવો છે. તેમાં જવાબ આવશે છાસ. ચાલો, એના પછી આગળ વાત કરીએ આપણે. નાના પ્રશ્નો છે એક વાક્યમાં, કે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી. તો એમાં જવાબ આવશે રેવાડ. એના પછી 10મો, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા. તો કે રામાયણ અને મહાભારતની બાળકથાઓના. ચાલો, એના પછી નેક્સ્ટ તમારા 3-4 વાક્યમાં ઉત્તર અને મુદ્દાસર ઉત્તરના જવાબો તમારી જાતે પ્રયત્ન કરજો. એના પછી વિભાગ બીની વાત કરીએ આપણે. તો વિભાગ બીમાં ફરીવાર જોડકું આપેલું છે 4 માર્ક્સનું. તો ચાંદલિયો, તેની સામે આવશે લોકગીત. દીકરી, તેની સામે આવશે ગઝલ. એના પછી વતનથી વિદાય થતાં, એનું સાહિત્ય પ્રકાર છે સોનેટ. અને વેસણમાં જન, તો એ છે પદ. એના પછી આગળ વાત કરીએ આપણે ખાલી જગ્યાઓ. તો 21મી ખાલી જગ્યામાં આવશે મોરપીંછ. એના પછી 22મી ખાલી જગ્યામાં આવશે ચારિત્ર્યવાન. 23મી ખાલી જગ્યામાં આવશે દુશ્મનો. અને 24મી ખાલી જગ્યામાં આવશે દેશદીપક. એના પછી આપણો એક વાક્યમાં ઉત્તર આપવાના જે પ્રશ્નો છે ચાલુ થાય છે. તેમાં પહેલો છે પ્રશ્ન 25મો, કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે. તો કે તેના ગીતને છાની રીતે સાંભળવાનું કહે છે. 26મો પ્રશ્ન, કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા. તેમાં જવાબ આવશે મહુડી. ચાલો, એના પછી મુદ્દાસર અને 3-4 વાક્યના ઉત્તર તમારે જાતે સોલ્વ કરજો. એના પછી વિભાગ સી આપણો ચાલુ થાય છે, જેમાં સૌપ્રથમ જોડણી છે 1 માર્ક્સની. તો જે પ્રતિબિંબ, તેનો સાચો જવાબ છે આ વચ્ચેલો. એના પછી ગીરી, તેનો સાચો જવાબ છે આ ગીરી. એના પછી આપણે વાત કરીએ સંધિ જોડવાની. તેમાં સાચો જવાબ આવશે પવન. એના પછી 35મો પ્રશ્ન, દાવપેચ શબ્દનો સમાસ ઓળખાવો. એમાં આવશે દ્વંદ્વ સમાસ. એના પછી 36મો પ્રશ્ન, ખાદ્ય. તો આ ખાદ્ય, ખાદ્યનો થશે ખોટ અને આ ખાદ્યનું થશે અનાજ. એના પછી વાત કરીએ 37મો પ્રશ્ન, કે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તેમાં આવશે સજીવારોપણ. એના પછી 38મો, સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તેમાં જવાબ આવશે પરપ્રત્યય. એના પછી 39, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો શોધીને લખો. ઉજ્જડ, તેનું થશે વિરાન. અને ગીરા એટલે વાણી. 40મો પ્રશ્ન, લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તેમાં જવાબ આવશે ભાવવાચક સંજ્ઞા. 41મો, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો એમાં રૂઢિપ્રયોગનું નામ છે નવ નેજા પડવા. એનો મતલબ થશે ખૂબ તકલીફ પડવી.
ખૂબ તકલીફ પડવી. 42મો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. તો આનો અર્થ કંઈક આ રીતે થશે કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય છે. એના પછી 43મો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેને કોઈ રોગ નથી. તો જેને કોઈ રોગ ના હોય એને શું કહેવાય? નિરોગી. શું કહેવાશે? નિરોગી. એના પછી 44મો પ્રશ્ન, નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સ્થૂળનો શું થશે? સૂક્ષ્મ. શું થશે? સૂક્ષ્મ. 45મો, નીચેના વાક્યનો કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો. તો આનું વાક્ય કંઈક આ રીતે બનશે. પોલીસથી ચોર પકડાયો. પોલીસથી ચોર પકડાયો. એના પછી 46મો પ્રશ્ન છે, હેર. તો આનું શિષ્ટ રૂપ શું હશે? શહેર. ચલો એના પછી આગળ 47મો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો આમાં અહીંયા આવશે સિલવંત અને આમાં પ્રકાર આવશે ગુણવાચક. શું આવશે? ગુણવાચક. એના પછી 48મો છે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ખીચડી મને બહુ ભાવે નહીં. તો આમાં આવશે માત્રા સૂચક અથવા પરિમાણવાચક. પરિમાણવાચક. કેમ કે આમાં એક માત્રા સૂચવેલી છે, બહુ, જો ખૂબ જ વધારે. એના પછી 49મો પ્રશ્ન છે, તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તેનો ધ્વનિ ઘટકો કંઈક આ રીતે છૂટા પડશે. ત વત્તા રૂ, પછી સ, પછી અણ અને પછી આ. તૃષ્ણા. એના પછી 50મો, નીચેના વાક્યોનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તો રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો આનો જવાબ કઈ રીતે આવશે? મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યો. કેમ કે આપણે પ્રેરક બનાવવાનું છે. તો બચાવ્યું, બચ્યુંના બદલે શું કરીશું? બચાવ્યું. 51મો પ્રશ્ન છે, નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો આમાં છંદ આવશે ચોપાઈ. અને 52મો પ્રશ્ન છે તમારો, મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે? તેમાં જવાબ આવશે મંદાક્રાંતા. શું જવાબ આવશે? મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે. ચાલો એના પછી વિભાગ ડીમાં તમને એક અર્થ વિસ્તાર હતો જે તમારા પાઠ્યપુસ્તકના આધારે છે. એના પછી એક અહેવાલ લેખન છે વૃક્ષારોપણ કાર્યક્રમનો. એના પછી તમારે સંક્ષેપીકરણનો એક ફકરો આપેલો છે અને લાસ્ટમાં તમારો છે નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર સારું જ ગયું હશે. તો પેપરમાં ઓવરઓલ જોઈએ તો પેપર સહેલું હતું. તો તમારા કેટલા માર્ક્સ આવશે કમેન્ટમાં જરૂર જણાવજો. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવશે. અને ધોરણ 10 વિષય વિજ્ઞાન માટે આપણે આઈએમપી 4 વર્ષની અંદર 2020થી લઈને 23 સુધીમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એની સિરીઝ ચાલુ કરેલી છે. તો એ વિડીયો જોવાનું ન ભૂલશો. તમને એની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ.